હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, શું તમે લોકો ચાલી તો રહ્યા જ છો, પરંતુ શું તે ચાલવાની રીત સાચી છે? જી હા મિત્રો, તમારા લોકોની એક નાનકડી ભૂલ ચાલવાની પ્રક્રિયામાં એ તમારા આખા જીવનને જોખમમાં મૂકી શકે છે। જી હા મિત્રો, શું તમે લોકો પણ ચાલતી વખતે સંતુલન છે તે નથી રાખી શકતા, અથવા તો તમારું સંતુલન છે તે બગડી રહ્યું છે? શું તમને લોકોને પણ પગમાં નબળાઈ, ઘૂંટણમાં દુખાવો કે પછી જલ્દી થાક લાગવાની સમસ્યા રહે છે? તો મિત્રો, આ વિડીયો છે ચોક્કસથી તમારા માટે, કારણ કે ચાલવાની એક સાચી રીત તમારા પગને વધુ મજબૂત અને તંદુરસ્ત બનાવી શકે છે। જી હા મિત્રો, ઘણા લોકો એવું કરે છે કે ઉંમર વધવાની સાથે ચાલવાની રીતમાં તે લોકો ફેરફાર અનુભવતા હોય છે। તેઓ ધીમે ચાલવા લાગે છે, તેની સાથે સાથે નાના નાના પગલાં ભરે છે અને ઘણીવાર પગને જમીન સાથે ઢસડતા ચાલે છે। મિત્રો, આવું એટલા માટે બને છે કારણ કે તમારે લોકોએ અહીં ખોટી રીતે ચાલવાની પ્રક્રિયા જે છે તેને અવોઇડ કરવી જોઈએ, તેનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે ખોટી રીતે ચાલવાથી પણ ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે। મિત્રો, ઘણા વડીલો ધીમે ધીમે મેં વાત કરી એ પ્રમાણે પગને ઢસડીને ચાલે છે। મિત્રો, નાના પગલાઓ લે છે, તેના પરિણામ સ્વરૂપે તેમનું સંતુલન વધારે બગડવાની સમસ્યા રહે છે અને આવી રીતે ચાલવાથી પડી જવાનું જોખમ છે તે ખૂબ જ વધારે વધી જાય છે। આ ઉપરાંત ઘૂંટણ અને કમર છે તેના પર ભાર પણ વધારે લાગવા લાગે છે, તેની સાથે સાથે પગના સ્નાયુઓ પણ નબળા પડવા લાગે છે। તમારો આત્મવિશ્વાસ છે તેમાં ઘટાડો થાય છે અને એટલા માટે જ પગ છે તેને હંમેશા ઘસડીને તમારે ચાલવાની ટેવ છે તેને દૂર કરવી જોઈએ। આ ઉપરાંત મિત્રો, તેનાથી મેં તમને કહ્યું એ પ્રમાણે તમારું સંતુલન બગડે છે, તમને પડી જવાનું જોખમ છે તે વધે છે। આ ઉપરાંત પડી જવાથી હાડકાં તૂટવાનો ભય અથવા તો ગંભીર ઈજાઓ થવાનો ભય પણ રહે છે। મિત્રો, ઉંમર વધવાની સાથે એકવારનું પણ પડવું એ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે, માટે આવી ભૂલો તમે કરતા હો તો તેનાથી ચોક્કસથી બચવું જ જોઈએ। તો પછી ચાલવા માટે કેવી પદ્ધતિ અપનાવવી એ આપણા માટે સુરક્ષિત અને ખૂબ જ સર્વગ્રાહી છે? તો મિત્રો, હવે આપણે લોકો એ સમજી લઈએ। મિત્રો, સૌથી પહેલાં તો પગ છે તેને થોડા ઊંચા ઉઠાવી અને તમારે લોકોએ ચાલવું જોઈએ। યાદ રહે, આ માટે જરા પણ ઉતાવળ નથી કરવાની। પગ છે તેને સાવ આપણે જમીનને અડાડીને ચાલતા હતા તેના બદલે પગને થોડા ઊંચા ઉચકી અને ચાલવાનું છે। મિત્રો, થોડા લાંબા અને આત્મવિશ્વાસથી ભરેલા પગલાં છે તે માંડવાના છે। આનો મતલબ એમ નહીં કે ખૂબ મોટા પગલાં માંડો, મધ્યમ કદના પગલાં છે તે તમારે માંડવાના છે। સાથે સાથે હંમેશા ઊભા રહો છો ત્યારે શરીર આગળની તરફ ઝૂકેલું ન રહે અને શરીર એકદમ ટટ્ટાર રહે અને ખભા છે તે તમારા પ્રમાણમાં આ રીતે ખુલ્લા રહે તે પ્રમાણે તમારે લોકોએ ઊભું રહેવાનું છે। આનાથી તમારો આત્મવિશ્વાસ છે તેમાં સારો એવો વધારો થશે। મિત્રો, હાથ છે તેને ચાલવાની સાથે સ્વાભાવિક રીતે જે પ્રમાણે હલતા હોય તેમ હલવા દો। તેની સાથે સાથે પગ જ્યારે બીજું ડગલું મૂકો છો ત્યારે હંમેશા પહેલાં તમારી એડીનો ભાગ છે તેને જમીન પર સ્પર્શ કરે, તે જમીન પર ટચ થાય તે પ્રમાણે ડગલું માંડવું જોઈએ। તેની સાથે સાથે મિત્રો, અમુક પ્રકારની ચોક્કસ કસરતો છે તે પણ તમારે લોકોએ કરવી જોઈએ, જેમ કે તમારે લોકોએ સ્વાભાવિક રીતે દરરોજ ચાલવાની ટેવ છે તેને પાડવાની છે। તેની સાથે સાથે સંતુલનને વધારવા માટે તમારે લોકોએ એક પગ પર શરૂઆતમાં 10થી 15 સેકન્ડ સુધી માત્ર ઊભા રહેવા પ્રયત્ન કરવાનો છે। આનાથી તમારા શરીરનું સંતુલન જેમાં ગડબડ જોવા મળે છે તે નહીં થાય અને ફરીથી શરીર છે તે સંતુલિત થવા લાગશે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાવ તો તમે લોકો શરીરના સંતુલન માટે અન્ય એક કસરત પણ કરી શકો છો કે જેમાં ખુરશી પર તમારે બેસવાનું છે, ઊભું થવાનું છે, બેસવાનું છે, ઊભું થવાનું છે। આ પ્રક્રિયાને 7થી 8 વાર રિપીટ કરશો તો તેનાથી પણ તમારા શરીરનું જે સંતુલન છે તેને જાળવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। આગળની વાત કરવા જાવ મિત્રો, તો એડી અને અંગૂઠો, પગની જે એડી હોય છે તે અને આગળનો અંગૂઠો છે તેના પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ। આનાથી પણ તમારી ચાલવાની પ્રક્રિયા છે તે સુધરે છે અને શરીરનું સંતુલન પણ વધે છે। તેની સાથે સાથે ધીમે ધીમે પગ ઊંચા કરી અને ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ। મિત્રો, આ ટેવો છે એ તમને લોકોને બચાવશે તો ખરા જ, પણ તેની સાથે સાથે સ્વતંત્ર જીવન જીવવામાં પણ મદદ કરશે। મિત્રો, શરૂઆતમાં રોજનું 10થી 15 મિનિટ ચાલવાથી શરૂ કરવાનું છે અને પછી 30 મિનિટ સુધી આ પ્રક્રિયાને લઈ જવાની છે।
અઠવાડિયામાં હું એમ નથી કહેતો કે 7 દિવસ ચાલો, પરંતુ ઓછામાં ઓછા 5 દિવસ તો ચાલવાનો આગ્રહ રાખવો જ જોઈએ, જેનાથી તમારું શરીર છે તે એકદમ કસીલું રહેશે અને તેની સાથે સાથે થોડું એક્ટિવ પણ રહેશે. આ ઉપરાંત મિત્રો, વડીલ મિત્રો, આપણે લોકોએ એ ખૂબ જ જાણવું જરૂરી છે કે ચાલવું એ કોઈ કસરત નથી, પરંતુ લાંબા સમય સુધી સ્વતંત્ર અને તંદુરસ્ત જીવન જીવવાની એક ચાવી છે. અને એટલા માટે જ મિત્રો, આજથી જ પગને ઘસડીને ચાલવાને બદલે અહીં જણાવ્યા જે સ્ટેપ છે તે પ્રમાણે ચાલવાનું શરૂ કરશો તો તમારા શરીરમાં ખૂબ જ અને સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, હંમેશા સીધા ઊભા રહો, આત્મવિશ્વાસથી ચાલો, પૂરો કોન્ફિડન્સ રાખો અને તમારા પગ છે તે તેનાથી મજબૂત રહેશે, સંતુલન સારું રહેશે અને જીવન તમારા લોકોનું એકદમ સ્વસ્થ બની રહેશે. હવે ઘણા લોકોને એવી ફરિયાદ રહેતી હોય છે, એવી સમસ્યા રહેતી હોય છે કે ભાઈ અમને લોકોને તો ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો કે પછી ગરદનનો દુખાવો રહે છે, તો આ માટે પહેલાં કોઈ ઉપાય સૂચવો કે જેથી કરીને અહીં જણાવેલા સ્ટેપ પ્રમાણે અમે ખૂબ જ સરળતાથી ચાલી શકીએ. તો મિત્રો, હવે તમને લોકોને એ જણાવી દઉં સૌથી પહેલાં તો તમારે લોકોએ અમુક એવા ચોક્કસ ઉપાયો કરી શકો કે જેનાથી તમારો ઘૂંટણનો દુખાવો છે તે જડમૂળમાંથી દૂર થઈ જશે અને તમે ખૂબ જ સ્વસ્થતાથી ચાલી શકશો. મિત્રો, આ માટે આયુર્વેદે આપેલું એક સરસ મજાનું તેલ છે કે જેનો ઉપયોગ તમે કરશો તો તેનાથી તમારા ઘૂંટણનો દુખાવો સંપૂર્ણપણે દૂર થઈ જશે. આયુર્વેદમાં આમ તો ઘણા બધા તેલની ચર્ચા કરેલી છે, પરંતુ ખાસ કરીને ઘૂંટણના સાંધાના દુખાવો માટેનું એક સરસ તેલ સૂચવેલું છે કે જેનું નામ છે મહાનારાયણ તેલ. જી હા મિત્રો, આ મહાનારાયણ તેલ છે તે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર અથવા તો કોઈ પણ કંપનીનું તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. મિત્રો, ઘણી બધી જડીબુટ્ટીઓને ભેગી કરી અને સતાવરી છે, તલનું તેલ છે અને બકરીનું દૂધ છે તેમાં યોગ્ય રીતે પકાવી અને આ તેલને બનાવવામાં આવે છે. મિત્રો, આ તેલનો પ્રયોગ કઈ રીતે કરવો એ પહેલાં સૂચવી દઉં તો આ તેલને તમે લોકો આમ તો દિવસમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો, પરંતુ વધારેમાં વધારે તમે લોકો જો 2 વાર પણ માત્ર ઉપયોગ કરી લેશો ને તો આનાથી થોડા દિવસોની અંદર જબરજસ્ત ફેરફાર જોવા મળશે. આ માટે તમારે લોકોએ થોડું મહાનારાયણ તેલ છે તેને હાથમાં લઈ અને ઘૂંટણમાં દુખે છે તે જગ્યાએ 3 થી 4 મિનિટ સુધી બરાબર રીતે મસાજ કરવાની છે. મસાજ કરી લીધા પછી કોઈ સુતરાઉ કાપડનો ટુકડો અથવા તો તમારે લોકોએ રૂમાલ લઈ તેને થોડો તપાવી અને તેના વડે શેક કરવાનો છે. આ જ પ્રક્રિયા સવારે અને રાત્રે આમ 2 સમયે કરી શકો છો. તમે ઈચ્છો તો વધારે વાર પણ કરી શકો છો, તેનાથી વધારે ફાયદો થશે. મિત્રો, આની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અને થોડા જ દિવસોની અંદર જે ફાયદાઓ થશે તે તમારા માટે જબરજસ્ત હશે. તમારા ઘૂંટણનો દુખાવો હતો જ નહીં એવું બની જશે. આ ઉપરાંત મિત્રો, અન્ય અમુક એવા સામાન્ય ઉપાય સૂચવું છું કે જેને કરી લેશો તો તમારા લોકોનો ઘૂંટણનો દુખાવો ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે અને તમે લોકો પણ ફરીથી ખૂબ જ સરળતાથી ચાલવા લાગશો. મિત્રો, સૌથી પહેલું તો તમને જણાવી દઉં કે આ માટે તમારે લોકોએ તમારું વજન છે તેને નિયંત્રણમાં રાખવું ખૂબ જ વધારે જરૂરી છે. હવે વજનને નિયંત્રણમાં રાખવા માટે વિડીયોના અંતમાં એક ડાયટ પ્લાન પણ હું તમને લોકોને સૂચવવાનો છું, જેને પણ ફોલો કરશો તો તેનાથી ઘૂંટણનો દુખાવો તો મટશે જ, તમારી ચાલવાની પ્રક્રિયા તો સુધરશે જ, પણ તેની સાથે સાથે શરીરની ગમે તેવી બીમારી હશે તે પણ દૂર થઈ જશે. પહેલાં ઘૂંટણનો દુખાવો દૂર કરવા માટે મેં અહીં તમને લોકોને તેલ સૂચવેલું છે. હવે અમુક પ્રયોગો સૂચવું છું જેનો કરી લેશો તો મિત્રો સંપૂર્ણપણે આ પ્રયોગો કુદરતી છે અને તેનાથી માત્ર ને માત્ર ફાયદો જ થશે. પ્રયોગ નંબર 2ની વાત કરવા જાઓ તો તમારે લોકોએ આખા દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે માની લો કે તમને તમારા ઘૂંટણમાં દુખાવો રહે છે તો તમારે લોકોએ સૂર્યનો એકદમ તેજ તડકો હોય ત્યારે તેમાં અડધો કલાક સુધી બેસવાનું છે. પણ કઈ રીતે? તો તમારા ઘૂંટણ છે તે સીધા જ સૂર્યના તડકામાં સંપર્કમાં આવે, એટલે કે ઘૂંટણને ખુલ્લા રાખી અને સૂર્યના તડકામાં બેસવાનું છે. મિત્રો, આનાથી જબરજસ્ત ફેરફાર તમને લોકોને જોવા મળશે. આ ઉપરાંત આખા દિવસ દરમિયાન ફ્રીજનું ઠંડુ પાણી તો ક્યારેય પીવાનું જ નથી, કોલ્ડ ડ્રિંક્સને એનું સેવન તો કરવાનું જ નથી, પણ તેના બદલામાં જો શક્ય હોય તો આખો દિવસ દરમિયાન તમે લોકો જે પાણી પીવાના છો તે પ્રમાણમાં થોડું નવશેકું હોય તેવા પાણીનો જ પીવાનો આગ્રહ રાખશો તો તેનાથી પણ તમારા ઘૂંટણનો દુખાવો છે તે જડમૂળમાંથી અને ખૂબ જ સરળતાથી થોડા જ દિવસોમાં દૂર થઈ જશે. આ ઉપરાંત રાત્રિના સમયે લગભગ 10 થી 12 જેટલા મેથીના દાણા પલાળી દો. વહેલી સવારે ઉઠી અને આને વાસી મોઢે ચાવીને ખાઈ જાઓ. આનાથી પણ મિત્રો ઘૂંટણના દુખાવામાં સારો એવો ફાયદો જોવા મળે છે. ખાટી વસ્તુઓ છે તેને સંપૂર્ણપણે અવોઇડ કરવાની છે. ખાસ કરીને આંબલીનું પાણી અથવા અન્ય ખટાશવાળી વસ્તુઓને ન ખાવી જોઈએ, તેનાથી પણ ઘૂંટણનો દુખાવો ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો હવે
તમને લોકોને એ ડાયટ પ્લાન સૂચવી દઉં કે જેને પાલન કરશો તો ઘૂંટણનો દુખાવો તો નહીં જ રહે, સાથે સાથે શરીરમાં અન્ય કોઈ પણ પ્રકારની બીમારી હશે તો એ પણ દૂર થઈ જશે. મિત્રો, આ માટે સૌથી પહેલાં તો તમારે લોકોએ વહેલા ઉઠવાનો આગ્રહ રાખવાનો છે. વહેલા ઉઠી અને તમારે લોકોએ સૌથી પહેલાં તો તમે આજુબાજુમાં ઘરની કોઈ પણ જગ્યાએ ખુલ્લું વાતાવરણ ગોઠવાનું છે. હવે ખુલ્લું વાતાવરણ ગોતો એ પહેલાં અહીં મેં તમને મેથીનો પ્રયોગ સૂચવ્યો છે, એ કરવાનો છે. જો એ કરો છો અથવા તો તમે લોકો એના અથવામાં બીજો પ્રયોગ પણ કરી શકો છો, જેમાં તમારે લોકોએ 4 ગ્લાસ સુધી, વધુમાં વધુ 4 ગ્લાસ સુધી પાણી લઈ શકો છો. આ પાણીને થોડું નવસેકું ગરમ કરો અને આ પાણીને તમારે લોકોએ પી જવાનું છે. મિત્રો, એમ નથી કહેતો કે 4 ગ્લાસ પીવાનું છે, શરૂઆત 1 ગ્લાસથી કરી શકો છો, ત્યારબાદ આ ક્વોન્ટિટીને વધારીને ધીમે ધીમે દિવસો પસાર થાય તેમ 4 ગ્લાસ સુધી લઈ જઈ શકો છો. આટલું પાણી પી લીધા પછી હવે ઘરની આજુબાજુના ખુલ્લું વાતાવરણ હોય ત્યાં તમારે લોકોએ સારું વોકિંગ કરી આવવાનું છે. લગભગ 5 થી 10 મિનિટ સુધી થોડું ચાલવાનું છે. ચાલવાનું કઈ રીતે છે તેના વિશે અહીં જણાવ્યું છે. હવે ઘરે પાછા આવી જાઓ ત્યારે તમારે લોકોએ એક પ્રયોગ કરવાનો છે, જેમાં એક યોગા મેટ, એ ન હોય તો તેના અથવામાં કોઈ ચાદર પણ ચાલશે. હવે એ લઈ અને તેના પર બેસી ખુલ્લા વાતાવરણમાં બેસવાનું છે. આ ખુલ્લું વાતાવરણ તરીકે તમારા ઘરનું ફળિયું હોઈ શકે, ઘરનો રવેશ, બાલ્કની કે પછી ઘરની અગાસી. એ પણ ન હોય તો તમે લોકો ઘરની આજુબાજુમાં કોઈ પણ ખુલ્લા બગીચામાં પણ બેસી શકો છો કે જ્યાં એકદમ ખુલ્લું વાતાવરણ તમને મળી રહે. હવે આ જગ્યાએ બેસી અને સૌથી પહેલાં તો તમારે લોકોએ 10 થી 12 મિનિટ સુધી અનુલોમ વિલોમ અને 10 થી 12 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવાના છે. મિત્રો, આનાથી શરદી છે, માથાનો દુખાવો છે, આવી સમસ્યાઓ તો ખૂબ જ સરળતાથી 1-2 વારમાં જ દૂર થઈ જશે. આ ઉપરાંત શરીરની ગંભીર બીમારીઓને પણ દૂર કરવામાં કપાલભાતિ અને અનુલોમ વિલોમ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછીનો મિત્રો વાત આવે તો હવે આ વાત આવે છે સવારના નાસ્તાની. તો સવારનો નાસ્તો આ પ્રયોગો તમે કરી લો છો, ત્યાર પછી જો તમને તમારું શરીર સંપૂર્ણપણે સાથ આપે છે તો માત્ર અનુલોમ વિલોમ અને કપાલભાતિથી અટકી ન જતા તેની સાથે સાથે તમારે લોકોએ તિતલી પ્રાણાયામ છે, ગૌમુખાસન છે, શવાસન છે, સર્વાંગાસન છે, પવન મુક્તાસન છે, હલાસન છે, આવા આસનો પણ કરવા જોઈએ. અને શરીર કમ્પ્લીટલી પૂર્ણપણે સાથ આપતું હોય તો ચોક્કસથી 10 થી 15 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. આનાથી તમારા શરીરની અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે. હવે આટલું કરી લીધા પછી અડધો કલાક કાંઈ નથી કરવાનું. અડધો કલાક પછી સવારનો બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો છે તે કરી શકો છો. સવારના નાસ્તામાં અઠવાડિયામાં એકાદ વાર ચણાના લોટમાંથી બનેલા પુડલા કે જેમાં થોડી માત્રામાં અજમો પીસેલો અને પાલક છે તે ઉમેરેલી હોય તેનું સેવન કરવાનો આગ્રહ રાખવો કે જેથી તમારા સ્નાયુઓ મજબૂત રહે અને તમારી પગ છે તે પણ તેની સાથે મજબૂત રહે. આ ઉપરાંત અઠવાડિયામાં એકવાર ફણગાવેલા કઠોળ છે તેને પણ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. તેનાથી પણ તમારા લોકોની પગની શક્તિ છે તે જળવાઈ રહેશે અને આખો દિવસ તમે લોકો શરીર એકદમ તંદુરસ્તીમાં જળવાઈ રહેશે. મિત્રો, ફણગાવેલા કઠોળમાં શ્રેષ્ઠ છે મગ. આ મગને વહેલી સવારે તમે પાણીમાં પલાળી દો, સાંજ સુધીમાં તો એકદમ ફૂલી ગયા હશે, અમુકમાંથી તો કોટા પણ ફૂટી ગયા હશે. હવે આ કોટા ફૂટેલા મગને તમે સુતરાઉ કાપડમાં વીંટાળી દો, તેની પોટલી બનાવી લો અને આ પોટલીની ઉપરથી થોડું થોડું પાણી છાંટી અને આખી રાત્રિ દરમિયાન રહેવા દો. બીજા દિવસે વહેલી સવારે ઉઠી અને ફણગાવેલા કોટા ફૂટેલા મગ તૈયાર હશે. હવે આ મગની અંદર તમે લોકો તમારી જરૂરિયાત મુજબનું થોડી સમારેલી ડુંગળી છે, સમારેલા ટમેટાં છે, કાકડી છે, લીંબુનો રસ છે, સારી એવી માત્રામાં છીણેલું આદું છે, આ ઉપરાંત જીરું પાવડર છે, તેની સાથે સાથે તમે લોકો સિંધવ મીઠું છે અને અન્ય ઘણા બધા મસાલાઓ ઉમેરી શકો છો જે તમારા સ્વાદ અનુસાર હોય. ઉપરથી થોડું તેલ ઉમેરી દો, બરાબર રીતે આ ચાટને હલાવી લો અને મિત્રો આને ખાવાનો આગ્રહ રાખશો તો એકદમ ટેસ્ટ તો સારો આવશે જ, સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો નાસ્તો આને માની શકાય. હવે મિત્રો, સમય આવી જાય છે બપોરના લંચનો. બપોરનું લંચ કરતાં પહેલાં તમારે લોકોએ ઋતુ અનુસારના કોઈ પણ શાકભાજી છે તેનું સલાડ તરીકે સેવન કરવાનું છે. તેમાં તમે લોકો કાકડી છે, મૂળા છે, ગાજર છે, બીટ છે, કોબી છે, આવા કોઈ પણ તમને અનુકૂળ આવે તેવા શાકભાજી લઈ અને તેનું સલાડ તરીકે સેવન કરવાનું છે. સલાડ તરીકે ન ભાવે તો તમે ખોરાકની સાથે સંભારા તરીકે પણ ખાઈ શકો છો, પણ આની સારી એવી માત્રા લેવાની છે. આની સાથે સાથે ઘણા લોકોને મેં જોયા છે કે તેઓ પોતાના ખોરાકની અંદર રોજે રોજ, ઘણા લોકો તો દિવસમાં 3 વાર ઘઉંની રોટલીનો જ ઉપયોગ કરે છે. તો આ ઘઉંની રોટલીના બદલામાં જો તમને લોકોને યોગ્ય લાગે તો મિલેટ્સમાંથી બનેલી રોટલી કે રોટલાનું સેવન કરવું જોઈએ. આવા મિલેટ્સનો મતલબ
કોઈ નવી વસ્તુ નથી, પરંતુ વર્ષો પહેલાંથી વપરાતા આવતા આપણા ભારત દેશની અંદર વપરાતા જે સ્થાનિક અનાજો છે તેની વાત કરી રહ્યો છું. મિત્રો, શક્તિમાં તો ભરપૂર છે, તેની સાથે સાથે આપણી સુગરને પણ તે નથી વધવા દેતા અને આપણા પગને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. જેમાં બાજરો છે, રાગી છે, મકાઈ છે, જુવાર છે, જવ છે અને આવા ઘણા બધા મિલેટ્સ છે કે જેનું સેવન તમે રોજે રોજ કરી શકો છો. જેમ એકને એક વસ્તુને રોજે રોજ ખાઈ નથી શકતા, તો પછી શા માટે ઘઉંનું જ સેવન રોજે રોજ કરવું જોઈએ? તેના બદલે આપણે ફેરવી અને આ પ્રકારના અનાજમાંથી પણ બનેલી રોટલી કે રોટલાનું સેવન કરવું જ જોઈએ. હવે એવું નથી કરી શકતા અને ઘઉંની જ રોટલી ખાવાની છે, તો પછી મિત્રો તમને જણાવી દઉં કે તો ઘઉંની રોટલી 4 રોજની ખાઈ રહ્યા છો તો તેને ઘટાડી અને હવે 3 કરી દો અને તેની બદલામાં તમારે જે શાકભાજી તેની સાથે ખાવ છો, તેની સાથે જે શાક ખાવ છો તેની માત્રા બમણી કરી દેવાની છે. કારણ કે મોટા ભાગે આપણે લોકો બેઠાડું જીવન જીવતા હોઈએ છીએ, માટે શાકની માત્રા વધારવાની જરૂર છે અને બને તેટલી તમારી થાળી છે તેને રંગબેરંગી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો, રંગબેરંગીનો એવો જરાય મતલબ નથી કે અહીં મીઠાઈઓથી થાળીને ભરી દેવાની છે, પરંતુ હવે તમારે લોકોએ એવું કરવાનું છે કે જ્યારે પણ શાકભાજી લેવા જાઓ ત્યારે બધા જ રંગના શાકભાજી તમે લો ને, એવો આગ્રહ રાખવાનો છે. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમે લોકો બધા જ તમારા શરીરને પોષક તત્વો છે તે તેમાંથી મળી રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઓ તો આ ખોરાકની સાથે રોજની 1 વાટકી જેટલું દહીં અથવા તો 1 ગ્લાસ જેટલી છાશ પીવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. ભોજન કરી લીધા પછી તમારે લોકોએ 5-10 મિનિટ પછી એકાદ મોટી ચમચી જેટલી વરિયાળીનું સેવન પણ ચાવીને કરવું જોઈએ. તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આ બધો જ ખોરાક છે તે ખૂબ જ સરળતાથી અને સારી રીતે પચી જશે. પછી સમય આવે છે મિત્રો સાંજનો. હવે આ સાંજના સમય દરમિયાન તમારે લોકોએ એક ખાસ પ્રક્રિયા કરવાની છે, કારણ કે સાંજનો સમય સૌથી વધારે આપણા શરીર માટે ખતરનાક સમય હોય છે. કારણ કે આ સમય દરમિયાન જ મોટા ભાગના લોકો છે તેમને ભૂખ લાગે છે તો તેઓ કાં તો બજારની ચા પીવાનો આગ્રહ રાખે છે અથવા તો બજારની ચાની સાથે લારી પર મળતો જે કચરો વસ્તુઓ છે તેને ખાવાનો આગ્રહ રાખે છે, અથવા ઘણીવાર પડીકાઓ ખોલી દે છે, અથવા ઘણા લોકો તો સીધું જ ઓનલાઈન ઓર્ડર ખોરાક માટે કરી દે છે. મિત્રો, આવું ન કરવું જોઈએ. તેના બદલામાં વહેલી સવારે પલાળેલા જે ડ્રાયફ્રૂટ્સ છે તેને ખાવાનો આગ્રહ રાખો. જો એ શક્ય ન બને તો તમે લોકો મખાણા લઈ લો અને તેને દેશી શુદ્ધ ગાયના દેશી ઘીમાં બરાબર રીતે રોસ્ટ કરી લો, શેકી લો અને તેના પર થોડું સંચળ ભભરાવી અને ખાવાનો આગ્રહ રાખશો તો આનાથી તમારા શરીરની આંતરિક શક્તિમાં તો વધારો થશે જ, પણ તેની સાથે સાથે તમને લોકોને સ્વાદમાં પણ એટલા સરસ લાગશે કે સારામાં સારી વેફર છે તેને પણ તમે લોકો ભૂલી જશો. હવેનો મિત્રો આગળનો જે નિયમ આવે છે તે આ બધા નિયમો પર ભારે પડે છે અને માત્ર આ એક નિયમને અપનાવી લેશો તો ગેરંટી સાથે કહું છું કોઈ પણ જાતની શરીરમાં તકલીફ નહીં રહે. મિત્રો, આ નિયમનું નામ છે રાત્રિનું ભોજન, એટલે કે દિવસનું છેલ્લું ભોજન છે તેને સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી લેવાનું છે. જી હા મિત્રો, તમે લોકોએ આપણા દેશના ખેડૂતને જોયા હશે, તમે લોકોએ આપણા નાના નાની કે દાદા દાદીના રોજના રૂટીનને પણ જોયું હશે. એ પણ ન જોયું હોય તો મિત્રો તમને જણાવી દઉં કે તમે પક્ષીઓને તો જોયા જ છે કે તેઓ ગમે તેમ કરીને સાંજે 7 વાગ્યા પહેલાં પોતાના માળામાં આવી જાય છે અને પછી કોઈ પણ વસ્તુ ખાવાનું પ્રિફર નથી કરતા અને એટલા માટે જ તેઓને ક્યારેય ગંભીર બીમારીઓ પણ જોવા નથી મળતી. મિત્રો, આપણા દાદા દાદી કે નાના નાની આટલું લાંબુ આયુષ્ય ભોગવી શક્યા તેનું પણ કારણ એ જ હતું કે ગમે તેમ કરીને દિવસનું છેલ્લું ભોજન સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી લેવાનું. આવું એટલા માટે કારણ કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે તમારી જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થાય છે, જ્વલંત થાય છે. હવે જેમ જેમ સૂર્ય અસ્ત થાય છે તેમ તેમ તમારી જઠરાગ્નિ પણ અસ્ત થતી જાય છે. હવે તે પાચન ક્ષમતા ધીમી પડતી જાય છે. એટલા માટે છેલ્લું ભોજન 7 વાગ્યા પહેલાં કરી લેવું. તેની સાથે સાથે છેલ્લું ભોજન છે તે પ્રમાણમાં હળવું કરો તો તેનાથી ઉત્તમ તો કાંઈ નથી. આ માટે તમારે ફળો ખાવા છે તો તેમાં તમે આખા પપૈયાનું સેવન પણ કરી શકો છો. તેની સાથે સાથે તમે લોકો કઢી ખીચડી છે, દાળ ભાત છે કે પછી પોહા છે કે અન્ય કોઈ પણ એવી વસ્તુ કે જે પ્રમાણમાં હળવી હોય તેનું સેવન કરી લેવું જોઈએ. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે રાત્રે 10:30-11 વાગ્યા સુધીમાં તો આ ખોરાક પચી જશે અને ત્યાર પછીનો જે સમય છે આ સમય એવો છે કે આ સમયગાળા દરમિયાન તમારું શરીર સેલ્ફ રિપેરિંગ મોડમાં વયું જશે, એટલે કે શરીરની અંદર રહેલી બીમારીઓ છે તેને શરીર પોતે જ દૂર કરવા લાગશે અને બીજા દિવસે તમે લોકો જ્યારે ઉઠશો ત્યારે તમારા શરીરમાં એકદમ ચુસ્તી, સ્ફૂર્તિ અને શક્તિનો પણ તમને લોકોને અહેસાસ થવા લાગશે. માટે આ રૂટીનને ચોક્કસથી ફોલો કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, જો તમને લોકોને ડાયાબિટીસની સમસ્યા રહે છે તો તમારે લોકોએ આ સાંજનું છેલ્લું ભોજન કરો છો તેના પહેલાં
એક નાની વાટકી ભરી અને ડુંગળીનું સલાડ, તેમાં પણ લાલ ડુંગળી હોય તો તે ઉત્તમ છે. આ લાલ ડુંગળીનું સલાડ છે તેને કાચું જ ખાઈ જવાનું છે. મિત્રો, આનાથી તમારી ડાયાબિટીસ સંપૂર્ણપણે થોડા જ દિવસોની અંદર કંટ્રોલ આવી જશે જો આ રૂટીનને ફોલો કરશો તો. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે આપ આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા જિલ્લા, કયા તાલુકા, કયા રાજ્ય કે કયા દેશમાંથી. કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.